હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે અમે કાંકરિયા કાર્નિવલમાં જાય છીએ, તો વિચાર આવ્યો કે ફર્સ્ટ વ્લોગ બનાવીએ. તો આ વિડીયોમાં અમે તમને ત્યાંની બધી એક્ટિવિટીઓ બતાવીશું, જેમ કે એડવેન્ચર વર્લ્ડ, બાલવાટિકા, સ્નો પાર્ક, ગ્લાસ ટાવર, અટલ એક્સપ્રેસ ટ્રેન, લાઈવ શો અને ખાસ કરીને કાંકરિયા લેકનો રાતનો લાઇટિંગ નજારો અને બીજું ઘણું બધું બતાવીશું તમને. તો આ વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને તમે આ વ્લોગ જોવાની ખરેખર ખૂબ મજા આવશે. કેમ છો અમદાવાદીઓ? ખબર છે કે નહીં, કાંકરિયા કાર્નિવલ શરૂ થઈ ગયો છે. આ એડવેન્ચર વર્લ્ડમાં એન્ટ્રી તો ફ્રી છે, પણ અંદર ગયા પછી ખીચું ખાલી થવાની ગેરંટી ફૂલ છે. જુઓ તો ખરા, જાણે આખું અમદાવાદ આજે અહીં જ ઉમટી પડ્યું. જુઓ આ પેલી ટોરા રાઈડ. એમાં બેઠા પછી માણસને ખબર પડે કે સવારે નાસ્તામાં શું ખાધું હતું. અડધા તો રાડો પાડતા હોય અને અડધા તો ભગવાનને યાદ કરતા હોય. બાપા, એકવાર તો હેઠો ઉતારી દે, પછી જિંદગીમાં કોઈ દી લપસણી નહીં ખાવું. તો ચાલો હવે તમને હોડી બતાવું. એમાં બેઠા પછી જે ગુડ થાય છે ને, એ તો જે બેઠા હોય એને જ ખબર પડે. અમદાવાદીઓ માટે તો આ જ અસલી એડવેન્ચર છે. અરે જુઓ આ ભાઈને, રસ્તા પર ટ્રાફિક નડ્યો તો સીધા દોયડા પર સાયકલ લઈને નીકળી પડી. ભાઈ, બેલેન્સ રાખજો. અને આ આપણી ફેમસ અટલ એક્સપ્રેસ ટ્રેન એટલી ધીમી ચાલે કે તમને એમ થાય કે આના કરતાં હું ચાલીને જલ્દી પહોંચી જઈશ. પણ સાહેબ, અમદાવાદીઓને ટ્રેનમાં બેસીને આખા તળાવની પંચાયત કરવાની જે મજા આવે છે ને, એ બીજે ક્યાંય નથી. હવે અમે આવી ગયા છીએ કાંકરિયાની શાન એવા આપણા બાલવાટિકા પાસે. પણ સાચું કહું તો અહીં નામ ભલે બાલવાટિકા હોય, પણ ભીડ તો બધી મોટા લોકોની જ હોય. પછી તો શું, ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા રહી ગયા હતા, ત્યારે માંડ તો ટિકિટમાં વારો આવ્યો. પછી ટિકિટ બતાવીને અમે જતા રહ્યા ઉપર. અંદર તો ભાઈ મોજ જ મોજ હતી. સ્નો પાર્ક, વેક્સ મ્યુઝિયમ અને પેલો મેજિક મિરરમાં તો અહીં અમે જોવાનું ચાલુ કર્યું, ત્યાં તો એક્ઝિટ પણ આવી ગયું. પછી આ ડ્રેગન અવાજ કરતા હતા એટલે ક્રિસીને તો અહીંયા મોત પડી ગઈ. પછી અમને આ ગ્લાસ ટાવર જોવાની બહુ જ ઈચ્છા થઈ ગઈ હતી, પણ આ માણસોની લાઈન જોઈને એમ થયું કે અહીંયા રાહ જોઈશું તો હાન તો અહીંયા જ પડી જશે. એટલે અમે નીચેથી જ ગ્લાસ ટાવરને જોઈ લીધો. ટાવર ઉપર તો માણસો સેલ્ફી લેતા હતા અને વિડીયો ઉતારતા હતા, અને એટલે અમારાથી તો આ જોવાનું નહીં, એટલે અમે ટાવરને તો દૂરથી ટાટા બાય બાય કહી દીધું. પછી આ નાના છોકરાઓ માટે એડવેન્ચર રાઇડ્સ તો એટલી બધી હતી કે છોકરાઓ થાકતા જ નહોતા, પણ એમના મમ્મી પપ્પા પાછળ દોડીને થાકી જતા હતા. પછી અમને તો ભૂખ બહુ લાગી ગઈ હતી, એટલે અમે જતા રહ્યા કેફેમાં પેટ પૂજા કરવા. જમવાની તો મોજ પડી ગઈ. અને આ કેફે કપલ માટે તો એકદમ જન્નત હતી. ત્યાંથી અમે પહોંચી ગયા નગીના વાડીમાં. ત્યાં બોટિંગ એક્ટિવિટી તો અત્યારે બંધ રાખી હતી, એટલે અમારે કાંઈ બોટિંગ કરવાનો વારો આવ્યો નહીં. પણ ત્યાંથી આ આખું કાંકરિયા લેક જોવાની તો બહુ મજા આવી ગઈ. અને જોવા અમારા મેડમને ફોટા પાડવાના એટલા શોખીન છે કે કાંઈક સારું એવું લોકેશન દેખાય એટલે તરત પોઝ આપીને ઊભા રહી જ જાય. એટલે આપણે તો શું પછી એની ડ્યુટીમાં લાગી જવું પડે. આ જો ક્રિસને, એને તો ત્યાં એટલી મજા આવી ગઈ હતી ને કે બહાર જવાનું નામ જ લેતી નહોતી. પછી અમે અહીંયા સ્ટેજ પાસે પ્રોગ્રામ ચાલુ થાય એની રાહ જોઈને ઊભા હતા, એટલામાં તો અટલ એક્સપ્રેસ રાઉન્ડ મારીને પાછી આવી ગઈ. તો ચાલો હવે તમને લાઈવ પ્રોગ્રામ ચાલુ થવા જઈ રહ્યો છે, તો તમને આ લાઈવ પ્રોગ્રામ સંભળાવે. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, મારા દરિયાના ભળિયામાં દીકતા કંચ્યા. હું
સરકે સરકી સાહે રડીમાં રમવાની સીધીમાં એ સરકે સરકી સાહે રડીમાં રમવાની સીધીમાં રમતી આવે મારી રમતી આવે મેલડી મારી આજ રમતી આવે અને ફાઇનલી જો આ કાંકરિયા તળાવનો નાઇટ વ્યૂ છે ને બાકી જોરદાર વ્યૂ. એમ થાય કે આખી રાત અહીંયા જ બેસી રહીએ, પણ હવે ઘરે જવાનો ટાઈમ બી થઈ ગયો હતો. એટલે છેલ્લી વાર આ મસ્ત નાઇટ વ્યૂ જોઈને અમે ચાલતા થયા એક્ઝિટ ગેટ બાજુ. જો તો ખરા ભીડ, જેમ સાંજ પડતી ગઈ ને એમ ટ્રાફિક તો વધતી જ ગઈ. ફાઇનલી અમે કાંકરિયાની બહાર આવી ગયા હતા, પણ હજી માણસો આવવાના તો હજી ચાલુ જ હતા. ત્યાંથી ઠાક્યા પાક્યા અમે આવી ગયા કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ઉપર. પહેલી જ વાર મેટ્રો સ્ટેશનમાં બેસવાના હતા, એટલે અમે બધા તો બહુ જ એક્સાઇટેડ હતા. નીચે જઈને આ મેટ્રો સ્ટેશન જોયું તો એમ થયું કે દુબઈમાં આવી ગયા કે શું. પછી ત્યાં ટિકિટ મશીનમાં QR કોડ સ્કેન કરીને ટિકિટ લઈ લીધી. જોવો તો ખરા મા દીકરીને આટલા ફર્યા તો એ ઠાક જેવું તો કાંઈ લાગતું જ નથી. બે મોજ મજા કરે છે. હજી તો 5 મિનિટ ત્યાં ઊભા રહીને બધું જોતા હતા, એટલામાં તો ફૂલ સ્પીડમાં મેટ્રો આવી ગઈ. ફાઇનલી મેટ્રોના દરવાજા ઓપન થઈ ગયા છે. અમે મેટ્રોમાં બેસવા માટે જેટલા એક્સાઇટેડ હતા એટલી જ બેસવાની મજા આવી ગઈ.